નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. કદવાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને છોટાઉદેપુર એલસીબીએ ઝડપી પાડ્યો છે. કદવાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી. જે બાતમી મુજબના વર્ણનવાળો માણસ મળી આવતા તેને કોર્ડન કરી નામઠામ પૂછતા તેને પોતાનું બોધુ લીમજી રાઠવા ગોદલી કે જે ઘોગંબા પંચમહાલનો હોવાનું જણાવેલ. સદરી ઇસમની અંગઝડતી કરતા તેની પાસેથી કોઈ પણ વસ્તુ મળી આવેલ ન હોય તેને જણાવેલ કે કદવાલ પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં તેનું નામ ખુલ્યું હતું. ત્યારથી તે ઘરે હાજર રહેતો ન હતો અને આજરોજ તે કામ અર્થે ભીખાપુરા જતો હોવાથી તે ઝડપાઈ ગયો હતો. સદરી ઇસમની શરીર સ્થિતિનું પંચનામું કરી તેની વિરુદ્ધ BNSS 2023ની કલમ 35(1) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેહન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.